जय जय श्री गोकुलेश। वैष्णव सत्संगમાં ગઈકાલે આપણે જોયું કે વ્રજવાસીઓ નંદરાયજી આગળ લાલાના પરાક્રમની વાતો કરતા 10 શ્લોકોમાં લાલાએ કયા કયા અદ્ભુત કર્મો કર્યા છે તે એક પછી એક જણાવે છે। અને ગઈકાલે આપણે છેલ્લે જે શ્લોક જોયો તો એમાં બકાસુર વધ તથા વત્સાસુર વધની વાત કરી હતી। હવે આગળના બીજા શ્લોકોમાં કઈ લીલાઓનું વર્ણન આવે છે એ વાત કરીએ એ પહેલાં દાન લીલાનું એક પદ આપણે શ્રવણ કરીએ। આજનું પદ છે, ऐसो दान माग्ये नहीं जो हम पे दियो न जाए। એ કીર્તન ઇન્દોરના ભાગ 1માં પાન નંબર 261 પર છે। ऐसो दान मागिए नहीं जो हम पे दियो न जाई। ऐसो दान मागिए नहीं, ऐसो दान मागिए नहीं जो हम पे दियो न जाई। ऐसो दान मागिए नाही। बन में पाई अकेली युवतीनी बातें कहत बनाई। ऐसो दान मागिए नाही जो हम पे दियो न जाई। ऐसो दान मागिए नाही। घाट बाट ओ घाट जमुना तट मार्ग रोकत आई। ओ ऐसो दान लेत है, ओ ऐसो दान लेत है, कौने पठ सिखाई। कौने पठ सिखाई। ऐसो दान मागिए नाही जो हम पे दियो न जाई। ऐसो दान मागिए नाही। हम जानती तुम यो नहीं रही हो, रही हो गारी खाई। जो रस चाहो सो रस नाही, जो रस चाहो सो रस नाही। गोरस पियो अघाई, गोरस पियो अघाई। ऐसो दान मागिए नाही जो हम पे दियो न जाई। ऐसो दान मागिए नाही। और निसोले लीजे मोहन तब हम देही बुलाई। सूर्य श्याम कट करत अचगरी सो
श्याम कट करत अचगरी हम सो कुंवर कन्हाई हम सो कुंवर कन्हाई यशोदान मागी नाही जो हम पे दियो न जाई यशोदान मागी नाही। વૈષ્ણવ આ કીર્તન આપે કાફી રાગમાં શ્રવણ કર્યું છે। હવે આ સુરદાસજી આ પદની અંદર જે દાન લીલાની વાત છે એમાં મુખ્યત્વે શું છે કે આ દાન લીલા એ પુષ્ટિ માર્ગની એક વિશિષ્ટ લીલા છે। મેં આપણે પહેલાં અનેક વાર સમજાવ્યું છે કે પુષ્ટિ માર્ગમાં ભગવાન ભક્તની પાસે માગે છે, મર્યાદા માર્ગમાં ભક્ત ભગવાન પાસે માગે। આ માર્ગમાં જે વ્રજમાં ગોપીજનો સાકરીખોર દાનઘાટી આ બધી જે દાન લીલાની સ્થળીઓ છે ત્યાં ભગવાન પોતાના સખાઓ સાથે છુપાઈ જતા, ક્યારેક એકલા જતા અને ગોપીજનોનો માર્ગ રોકીને ઊભા રહેતા અને દાન માગતા। એક પદમાં તો એટલે સુધી વર્ણન છે કે એક વખત કનૈયો રાધાજી પાસે દાન માગવા નથી જતો। રાધાજી રસ્તામાં વિચાર કરતા કરતા હમનો કનૈયો આવશે, હમનો કનૈયો આવશે, હમનો દાન માગશે, હમનો આવી રીતે કરશે, હું એને આવો જવાબ આપીશ। પણ એ દિવસે શું થયું કે કનૈયો દાન માગવા ગયો જ નહીં અને પેલી રાધાજી બેબાકડી બની ગઈ છે અને એનામાં એ કૃષ્ણ લીલાના ચિંતનમાં એટલી ડૂબી ગઈ છે કે એને તો એવું માની લીધું કે હું જ કૃષ્ણ છું અને બીજી ગોપીઓ પાસે એને દાન માગવાની શરૂઆત કરી દીધી। બીજી ગોપીઓ મળી સામે, હું જ કૃષ્ણ છું માની। તો આ જે પ્રેમની પરાકાષ્ઠા છે, મહાપ્રભુજીએ પરિવૃતાષ્ટકમાં કીધું છે કે એ પરાકાષ્ઠાનું વર્ણન કરેલું છે। તો એ પરાકાષ્ઠા ગોપીજનોનો જે પ્રેમ છે એનાથી બધીને દુનિયામાં કોઈએ પ્રેમ કર્યો નથી। ગોપી સતત કૃષ્ણનું ચિંતન કરતી હતી। તો એ આ માર્ગની અંદર રહસ્ય આ છે કે ભગવાને ગોપીજનો પાસે દાન માગ્યું છે। જશોદાજીના કઈ ઘેરે દૂધ, દહીં, છાશ કશાની ખોટ હતી જ નહીં, પણ આજે કનૈયો જે દાન માગે છે ને એ ગોપીજનોને ખબર, મીન્સ કે જે રાધાજી છે એ એકલા આજે ગયા છે અને એને ખ્યાલ આવી ગયો છે કે આજે કનૈયો જુદા જ પ્રકારની વાત કરવાનો છે। હવે એ ગોરસ માગે છે, ગોરસ, પણ ગોરસનો અર્થ આપણે સામાન્ય રીતે છાશ કરતા હોઈએ છીએ, પણ ગોરસનો અર્થ ગો એટલે ઇન્દ્રિયો અને રસ એટલે ઇન્દ્રિયોનો રસ, એ પણ એનો એક અર્થઘટન થઈ શકે છે। એટલે ગોપી આજે કૃષ્ણના મનની વાત જાણી ગઈ છે કે આજે કૃષ્ણ હું એકલી છું અને મને જોઈ અને આજે જે ગોરસની વાત કરવાનો છે એના મનમાં ભાવ થોડો જુદો છે। એટલે કે છે કે ગોપીને હજુ માગણી કરી જ નથી કૃષ્ણએ, સામે આવ્યો છે કૃષ્ણ, પણ એના પહેલાં જ ગોપીએ કહી દીધું, એસો દાન માગ્યે નહીં જો હંપે દિયો ન જાય। કનૈયા તારે દાન માગો તો માગ, પણ એવું દાન ના માગીશ કે જે હું તને આપી ના શકું કે છે। બન મેં પાઈ અકેલ યુવતીની બાતે કહત બનાઈ। હવે તું આજે એકલી છું ને તું મને મળી ગયો છું કે છે અને તું તો વાતો કરવામાં ઘણો ચતુર છું, તું બનાવીને વાતો કરું છું કે છે, પણ હું તારા મનની વાત જાણી ગઈ છું, તને શું જોઈએ છે કે છે એ હું તને નહીં આપું કે છે। ઘાટ બાટ અઘટ જમુના તત માર્ગ રોકત આઈ। તું કનૈયા રોજ રોજ કોઈ ઘાટ પર આવી જાય છે, કોઈ રસ્તામાં મળી જાય છે, જમનાજીના દુર્ગમ તટ હોય ત્યાં તું પણ આવી જાય છે અને રોજ રોજ આવીને અમારો માર્ગ તું રોકી દે છે કે છે। કો એસો દાન લેતે હૈ કોણ એ પઠે શીખાઈ।
અરે કનૈયા, કોઈ દાડો એવું તો સાંભળ્યું છે કે તું અવાદાનની વાત કરી રહ્યો છું જે તારા મનમાં છે કે છે? તને આવું કોને શીખવાડ્યું કે છે? કોને શીખવાડીને મોકલે છે કે છે આવી વાત કરે છે? હવે કનૈયો શું છે કે કનૈયો ઉંમરમાં ગોપી કરતાં ખૂબ નાનો છે, પણ જ્યારે આવી લીલાઓ કરે છે ને ત્યારે એ કિશોર અવસ્થા ધારણ કરી લે છે. કારણ કે આ વ્રજમાં એને પ્રેમની લૂંટ જ ચલાય છે. બની સહજ ઠરી કેલી ગોપીને કે સુપનેહ કૃપા કમલાન પાવી. આ વ્રજની ભૂમિમાં ભગવાનનું પ્રાકટ્ય એક જ માટે છે કે પ્રેમનો વિસ્તાર કર્યો છે. ગોપીજનોને પૂર્ણ, આગળ એક શ્લોક આવશે જ, આજે જ આપણને શ્લોક આવવાનો છે કે ગોપીજનોને વ્રજવાસીઓનો ખૂબ પ્રેમ કનૈયાએ કર્યો છે. પણ કનૈયો કેવો છે? પ્રેમ કરીને પછી વ્રજ છોડીને જતો રહેવાનો છે. એ વાતો પછીની છે. હમ જાણત તું યો નહીં રહ્યો ગારી ખાઈ. હવે કનૈયો કશું બોલ્યો તો છે જ નહીં આ કીર્તનની અંદર તો, પણ એના હાવભાવ પરથી ગોપી સમજી ગઈ કે આજે આ મને છોડવાનો નથી લાગતો કે છે. એટલે કે જે ગોપી કહે છે કે હમ જાણતી તું યો નહીં રહ્યો, હું તને આટલું કહું છું પણ મને ખ્યાલ આવી ગયો તું હવે આજે રહેવાનું નથી કે છે, મને હેરાન કરવાનું છું કે છે, તો મારી ગાળ ખાવાની છે તારા છે કે તું વધારે પડતું ચપરાકી કરું છું કે આજે? જો રસ ચાહો સો રસ નાહી, ગોરસ પિયો અગાઈ. આજે કનૈયા તું જે ધ્યારીના કરીને ગોરસ માગવા આવ્યો છું એ રસ્તો હું તને આજે હરગીઝ નહીં આપું કે છે. હા, તારા માટલામાં જે ગોરસ થયેલી હોય તું ધરાઈને પી લે, એની ના નથી કે છે. ઓરણ સીસો લે લીજે મોહન તબ હમ દેહી બુલાઈ. આવો રસ તને લેવો હોય તો પહેલાં બીજી ગોપીઓ પાસે જાય, અને જો બીજી ગોપીઓ તને એ રસ આપતી હોય તો પછી તું મને બોલાવજે, બસ હું તને એ રસ આપીશ કે છે. સૂર શ્યામ કત કરત અચગરી હમસો કુંવર કનાઈ. સુરદાસજી કહે છે, ગોપી છેલ્લે કહે છે કે કનૈયા તું અમારી જોડે તું શુક્ર આવી બધી અટપટી વાતો કરું છું કે છે. અને આવું સુરદાસજીનું એક બીજું પદ છે ને એમાં કે છે, જે પેલા આમાં ગાળ ખાવાની વાત કરી છે, તને ગાળ આપીશ કે છે, તું વધારે પડતું મને હેરાન કરીશ તો કે છે. બીજા એક પદમાં સુરદાસજી કહે છે કે જાય કહો જસુદાજી કે આગે રહોગે બદન छिपाई. તો આવી વાત કરું છું ને કનૈયા, હું જસુદાજીને જેને કહીશ ને તો તારે જસુદાની જોડે મોં છુપાવવું પડશે કે તારું કે છે. તું આ કે તારો કનૈયો આટલો બધો નટખટ થઈ ગયો છે અને ગોપી જોડે છેડછાડ કરતો તો હજી તો હતો નહીં, પણ હવે એ ગોરસ માગતો થઈ ગયો છે કે અમારી ઇન્દ્રિયોનો રસ માગતો થઈ ગયો છે. એટલે પછી કનૈયો જાણે છે કે જશોદાજીની જોડે હું જ્યારે જઈશ ને ત્યાં તો પાછો નાનો બાળક બની જઈશ કે છે. એક બીજા કીર્તનમાં એમ કહે છે જશોદાજી ગોપીઓની પાસે કે ये क्या जानत रस की बत्तियां, ના જાણે ખેલ જહાના. વસંતનું કીર્તન છે, પણ એમાં આ જ વસ્તુ આવે છે કે જ્યારે ગોપીઓ સાથે છેડછાડ કરે છે ત્યારે કિશોર અવસ્થા ધારણ કરે છે, અને ઘરમાં જ્યારે જશોદાજી પાસે ગોપીઓ ફરિયાદ લઈ જાય છે ત્યારે એકદમ નાનું બાળ સ્વરૂપ બની જાય છે. એટલે કે છે જશોદાજી એ ક્યાં જાણે રસ કી બત્તિયાં, અને બધી આ રસની વાતો તું કરું છું એને શું ખબર પડે કે છે. ના જાણે ખેલ જાણા, દુનિયાનો ખેલ તો કેવો પ્રપંચ છે, અને આ પ્રેમની વાતો તો મારો કનૈયો શું જાણો, તો નાદાન છોકરો છે કે ગુડિયામાં શું તો જોતું જો કે છે. તો એ તું ભૂલી આના, તું ભૂલથી આવી ગઈ છું યાર, બીજા કોઈએ તને મસ્કરી કરી હશે અને તું ભૂલથી કરી, એવું એક કીર્તનમાં આવે છે. કહેવાનો મતલબ તો શું છે કે આ કીર્તનની અંદર ભગવાને જે દાન માગ્યું છે એ ગોરસ, માટલામાંનું ગોરસ નહીં પરંતુ ઇન્દ્રિયોનો રસ માગ્યો છે. એનું આ એક કીર્તન થોડું વિશિષ્ટ કીર્તન છે, એટલે આજે લીધું હતું. ચલો વિષ્ણુ, આ દાનનું પદ આજે આપણે શ્રવણ કર્યું. હવે આપણે 26મા અધ્યાયની લીલામાં પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે છેલ્લે સત્સંગમાં જોઈતું કે ભગવાને બકાસુરને માર્યો, વત્સાસુરને માર્યો. એ લીલાઓ વ્રજવાસીઓ નંદરાયજીની સામે કહી રહ્યા છે. તો અહીંયા જે યમલાર્જુન ભંજનની લીલા થઈ અને પછી તરત જ બકાસુર વધની વાત કરે છે. તો યમલાર્જુન ભંજન થયું
પછી બકાસુરની વાત કરે છે તો કેમ કીધું કે યમલાર્જુન ભંજન ભગવાને 2 હાથથી ખાંડીને ખીચતા ખીચતા આગળ ગયા છે. બકાસુરને પણ ભગવાને 2 હાથેથી એની ચાંચોને ચીરી નાખી છે. એટલે એમને અહીંયા બંને લીલાઓને સાથે લીધી છે. પછી એમને વત્સાસુરને એટલા માટે લીધો છે કે વત્સાસુર જ્યારે મારવા આવ્યો તો ભગવાન એને ઓળખી ગયેલા કે આ વાછડો નથી પરંતુ અસુર છે. એટલે ભગવાન એના 2 પાછલા પગ હતા ને એ 2 હાથથી પકડ્યા છે. એટલે પણ અહીંયા બધી લીલાઓનું સાથે વર્ણન કર્યું છે કે હાથની આ બધી ભગવાને જે લીલાઓ કરી એ હાથથી રમત છે કે છે. એટલે 2 હાથથી પાછલા પગે ઉચકી વત્સાસુરને અને ગોળ ગોળ ફેરવી અને કોઠાના ઝાડ પર ફેંકીને મારી નાખી શકે છે. તો એવી રીતે એનું આટલો નાનો છોકરો વત્સાસુર જેવો અસુર હતો, ગમે તેમ ભલે વાછડાનું રૂપ નહીં આવ્યો હતો, પછી એને પોતાનું અસલ રૂપ પ્રકટ કરી દીધું હતું, મહાકાય શરીર પ્રકટ કરી દીધું, પણ ભગવાને એને મારી નાખ્યો હતો. હવે એના પછી હવે વ્રજવાસીઓ હવે પછીના 2 શ્લોકોમાં ધેનુકાસુર, પ્રલંબાસુર અને દાવાગ્નિ પાનની વાત કરે છે. કારણ કે નાનો છોકરો પણ કેટલા મોટા મોટા અસુરોને મારે છે. તો લખે છે કે હત્વા રાસવ દૈત્યેયમ તદ બંધુશ્ચ બલાન્વિત ચક્રે તાલવનમ ક્ષેમમ પરિપક્વ ફલાન્વિતમ પ્રલંબમ ગાતયત્વગ્રમ બલેન બલશાલિના અમોચેત વ્રજપસુન ગોપાંશ્ચારણ્યવનિતમ. એટલે કે છે કે ગધેડાનું રૂપ ધારણ કરેલું આવેલું પેલું રાક્ષસ એટલે કે ધનુકાસુર અને તેના બંધુઓને કૃષ્ણએ બલરામજીની સાથે મળીને મારી નાખ્યા અને પાક્કા ફળોથી ઉભરાતા તાલવનને એમને નિર્ભય કરી દીધું. પછી પેલો પ્રલંબાસુર લડવા આવ્યો હતો તો બલરામજીના હાથે મરાવી નાખ્યો. અને પછી બ્રજના પશુઓ અને ગોપોનો દાવાગ્નિ પાનમાંથી બચાવ્યા છે ભગવાને. હવે એવું તો બધી લીલાઓ હું અત્યારે વર્ણન કરી રહ્યા છીએ. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ધેનુકાસુર જેવા રાક્ષસને તો બલરામજી માર્યું છે, પણ અહીંયા કૃષ્ણના પરાક્રમોની વાતમાં વ્રજવાસીઓ ધેનુકાસુરની વાત કેમ કરે છે? તો મહાપ્રભુજી સુબોધનીજીમાં એવું જણાવે છે કે કોઈ સૈન્ય પરાક્રમ કરે પણ ક્રેડિટ તો એ ગામના રાજાને જ મળે. હમણાં પાકિસ્તાન સામે યુદ્ધ જે હતું તો કે વિશ્વભરની અંદર ભારત જીતી ગયું તો ગુણગાન ગવાયા છે, તો નરેન્દ્ર મોદીના ગુણગાન ગવાયા છે. અને પરાક્રમ કર્યું છે તો સૈન્યએ કર્યું છે. પણ એવું છે અહીંયા પણ એવું છે કે એટલે ભલે બલરામજી ધનુકાસુરને માર્યો પરંતુ એ ગુણગાન તો કૃષ્ણના ગવાયા છે. હવે એવું આપણને ખબર છે કે બલરામજીએ જ્યારે જ્યારે અસુરોને માર્યા છે ને ત્યારે ત્યારે કૃષ્ણનો આવેશ એનામાં મૂકેલો છે, એટલે કૃષ્ણની શક્તિ એનામાં આવે છે. આપણે આગળ વર્ણન વાંચ્યું હતું તો એ ધનુકાસુરનો સ્વરૂપ બલરામજીને સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ હતી જ્યારે મારવાનો સમય આવ્યો. તો ભગવાને એમને યાદ કરાવ્યું છે, તમે તો શેષનાગનો અવતાર છો, કેમ અમુક ગભરાઈ ગયા છો કે છે. તને બલરામજીને ખ્યાલ આવે છે, ઓહો હો મારો તો અવતાર છે, ભગવદ અવતાર છે. તો એવું એક વર્ણન કંઈક આવ્યું હતું આપણા આટલા બધા અસુરો મરે ને એમાં કોઈ જગ્યાએ વર્ણનમાં મહાપ્રભુજી સુબોધની બતાવ્યું છે કે ભગવાને એને યાદ કરાવ્યું છે બલરામજીને. તો ભગવાનનો આવેશ જ્યારે બલરામજીમાં આવે છે ત્યારે જ આ બલરામજીમાં શક્તિ આવે છે. એટલે ભલે બલરામજીએ ધનુકાસુરને માર્યું છે પરંતુ એ પરાક્રમ તો કૃષ્ણનું જ કહેવાય અને એ વસ્તુ વ્રજવાસીઓ પણ જાણે છે. પછી એને એવી રીતે તાલવનને તો બધા અને પછી બીજા બધા ગધેડાઓ ઘણા આવ્યા એમના જ્ઞાતિ બંધુઓ. એક વખત રાજા મરી જાય પછી સૈન્યને તો મારતા કશી વાર લાગે નહીં અને પછી કૃષ્ણ બલરામજી ભેગા થઈને બધા ગધેડાના જે અસુરો બીજા બધા એના જ્ઞાતિ બંધુઓ હતા ને એ બધાને મારી નાખ્યા છે. પછી એ વાત આવે છે પ્રલંબાસુરની. આ પ્રલંબાસુરને પણ બલરામજીએ મારેલો છે. પેલા ઉચકીને લઈ જવાના હતા ને એ જે રમત રમતા હતા એમાં પ્રલંબાસુર બલરામજીને ઉચકીને લઈ જતો હતો અને પછી
બલરામજીના આગળ થોડી જે નક્કી કરેલી જગ્યા હતી એનાથી બી પ્રલંબાસુર લઈ ગયો આગળ બને, અને પછી એને ભગવાને એને બલરામજીએ એને મારી નાખ્યું છે. પછી આ લીલાની અંદર દાવાગ્નિ પાનની પણ વાત આવે છે. આજે પણ તમે બ્રજમાં જાઓ તો વંદરાવનમાં દાવાનળ કુંડનું જગા છે કે જગાડે ભગવાને દાવાગ્નિ પાન કર્યું હતું. એ બધી જગાઓ આ બધી જગાઓ પ્રકટ થયેલી જ છે. મૂળ શું છે કે શાશ્વત કલ્પની આ બધી લીલાઓની સ્થળીઓ, અને આ બધી વર્ષો સુધી આ બધી વંદરાવન આજનું જે આપણે જોઈ રહ્યા છીએ એ નકરું 500 થી 500 વર્ષ પહેલાં ગાઢ જંગલ હતું. અને આ બધા વ્રજભક્તો જે છે ચૈતન્ય સંપ્રદાયના છે, અમુક જગ્યાએ આપણા વિષ્ણુ આપણા પુષ્ટિ સંપ્રદાયના છે, અને આખા ગોકુળ છે તો ગોકુળમાં બધી જે જગાઓ પ્રકટ કરી છે એ મહાપુરુષે પ્રકટ કરી છે. વંદરાવનની ઘણી ઘણી જગાઓ પ્રકટ કરી છે એ આ બધા રૂપ સનાતન ગોસ્વામીઓએ પ્રકટ કરેલી છે. એમના બધા શિષ્યો જે હતા તો એ બધું મૂળ જંગલ હતું. તો એને ખબર પડી કે આ જગ્યા પર ભગવાને દાવાગ્નિ પાન કર્યું હતું. બીજું શું છે કે ભગવાનના સમયમાં જે બધી સ્થળીઓ લીલા સ્થળીઓ હતી એ પછી અપ્રકટ થઈ ગઈ. તો ભગવાનના જે પ્રપૌત્ર વજ્રનાભજી હતા એમના સમયમાં પછી આ બધી લીલા સ્થળીઓ પ્રકટ કરી હતી. પછી સમય જતાં એ પણ લુપ્ત થઈ ગઈ. તો પછી અત્યારે બધી પ્રકટ થઈ છે. અને ભગવાન પોતાની જે લીલા સ્થળીઓને પ્રકટ કરવા માટે કોઈને કોઈ ભક્તોને વ્રજમાં મોકલે છે, અને કાં તો સ્વપ્ન દ્વારા આપે છે, બીજી માર્ગદર્શન આપે છે, અને ખ્યાલ આવે છે કે આ જગ્યા પર જ. તો હમણાં થોડા વખત પહેલાંની વાત તમને કરું ને તો મથુરા જન્મભૂમિનું જે પ્રાકટ્ય સ્થાનના જે કૃષ્ણનું બતાવે છે, તમે જે લોકોએ મથુરા ગયા હશો ને તો ગર્ભગૃહમાં આપણે બિરલા મંદિર તો ઘણું મોટું બનાવ્યું છે બિરલાએ, પણ જે એનું જે ભોયરું છે એને ગર્ભગૃહ કહે છે. એમાં એકચ્યુઅલી એ ભગવાનનું પ્રાકટ્ય સ્થળી છે. ભગવાનનો જે કારાગૃહમાં જન્મ થયો હતો એ જગા છે. હવે એ જગા હમણાં થોડા વખત પહેલાં જ પ્રકટ થઈ. અત્યાર સુધી એટલી ખબર હતી કે આ કૃષ્ણ જન્મભૂમિ છે, પણ એકચ્યુઅલી ક્યાં આગળ ભગવાનનું પ્રાકટ્ય થયું હતું એ કોઈને ખબર હતી નહીં. પણ તમને કદાચ જે લોકો મથુરા જન્મભૂમિમાં ગયા હશે એને ખબર હશે કે ઉપરના ભાગમાં 4 મહાપુરુષોના સ્ટેચ્યુ છે. મદન મોહન માલવ્યાજી, જુગલ કિશોર બિરલા અને હનુમાન પ્રસાદ પોદ્દાર, આ 3ના ઊભા સ્ટેચ્યુ છે. અને ચોથું સ્ટેચ્યુ છે એ અખંડાનંદ સરસ્વતીનું છે, એ બેઠેલું સ્ટેચ્યુ છે. તો જે વિદ્વાન છે એ અખંડાનંદ સરસ્વતી, આનું નિર્માણ જે કર્યું છે એ જુગલ કિશોર બિરલા, અને પ્રેરણા મળી છે એ મદન મોહન માલવ્યાજી અને હનુમાન પ્રસાદ પોદ્દાર. એ બધાનો આમાં સાથ હતો અને આ પ્રકટ કર્યું છે. પણ એકચ્યુઅલી જે જગા પ્રકટ થઈ છે ને એના માટે એવું મેં સાંભળ્યું છે, કોઈ પુસ્તકોમાં તો બધા નથી સાંભળ્યું, નથી વાંચ્યું, પણ સાંભળ્યું છે કે એકચ્યુઅલી આ કામ તો મદન મોહન માલવ્યાજીએ અને હનુમાન પ્રસાદ પોદ્દારે નારાયણ સ્વામી કરીને એક મહાન સંત વ્રજમાં થઈ ગયા. હવે ક્યારેક નારાયણ સ્વામીની પણ વાતો મેં કરેલી છે તમને. પેલા ઘણી વખત હું બોલું છું ને કે નારાયણ સ્વામી કુસુમ સરોવર પર લગભગ 40 વર્ષ તગાડે એમને ભજન કર્યું છે. 40 વર્ષ રહ્યા છે નારાયણ સ્વામી, અને ભગવાનનો સાક્ષાત્કાર પણ એમને થયેલો છે. વ્રજમાં મહાન સંત થઈ ગયા. પણ એમનું એક બોલું છે કે જો ચાહે કલ્યાણ દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ નારાયણ એક હરિ ભજન કો, નારાયણ એક મૃત્યુ કો, દૂજો શ્રી ભગવાન. નારાયણ સ્વામીના દોહો બહુ જાણીતો છે કે દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ, જો તો તારું કલ્યાણ ઈચ્છતો હોય તો 2 વાતને તું ભૂલીશ નહીં. કઈ? નારાયણ એક મૃત્યુ કો, મૃત્યુ આવવાનું છે, સનાતન સત્ય છે, આપણે બધા વહેલા કે મોડા જવાનું છે. એ સત્યને સતત યાદ રાખો તો તમારો આ દુનિયાનો બધો મોહ છૂટી જશે. નારાયણ એક મૃત્યુ કો, અને દૂજો શ્રી ભગવાન, અને બીજું મૃત્યુ પછી ક્યાં જવાનું છે તો ભગવાન પાસે.
એટલે ભગવાનને સતત યાદ કરો, મૃત્યુ નથી કરો, તો દુનિયામાં તમારાથી કોઈ ખોટું કામ પણ નહીં થાય અને પ્રપંચમાં ફસાશે નહીં અને આસક્તિ થશે નહીં. તો એ નારાયણ સ્વામીને આ લોકો બોલાવી લાવ્યા હતા. નારાયણ સ્વામી જો થોડા વખત પહેલાં જ પહોંચી ગયા છે, મિશ્રીએ સમાધિ લીધી છે. તો નારાયણ સ્વામીને કીધું કે ભાઈ તમે અમને જગા કહો કે એકચ્યુઅલી ક્યાં આગળ કૃષ્ણનો પ્રગટ હતો. નારાયણ સ્વામીએ તો આગળ સમાજ આમ એકદમ ભગવાનના ચિંતનમાં મગ્ન બની ગયા અને એ જે સ્થળી જે આખી જન્મભૂમિનું કેમ્પસ આટલું મોટું વિશાળ કેમ્પસ છે એમાં ફરતા જ્યારે આ જગ્યા પર ગર્ભગૃહ પર ગયા અને ત્યાં એમને પ્રકાશના દર્શન કર્યા એટલે એમને માથું ટેકવી દીધું. એને શું છે, ભગવાને જણાવી દીધું આ જગ્યા પર મારું પ્રગટ થયું છે. તો આજે પણ આપણને જગ્યા પર જઈએ છીએ, તમે ગર્ભગૃહમાં ગયા છો, નીચે ભોયરામાં છે એ જગ્યા પર જ તો લખેલું જ છે લગાડે કે આ ભગવાનની પ્રાકટ્ય સ્થળી છે. તો એવી રીતે ભગવાને જ પોતાના જે સ્થળો લુપ્ત થઈ ગયા હતા ને એ બધા સ્થળો ભગવાને જ બધા પ્રકટ કરાવેલા છે. તો એવી રીતે અહીંયા વ્રજવાસીઓ બધી વાતો એમના પરાક્રમની વાતો કરી રહ્યા છીએ. હવે એક વસ્તુ છે કે ધનુકાસુર વધની વાત એમને આપણે કરીને એને બલરામજીએ માર્યો છે ભગવાનના આવજથી, પણ લખ્યું છે ભાગવતમાં બલરામજીએ માર્યો છે. મહાપુરુષે સુબોધનીજીમાં આ બધી વસ્તુ બતાવી છે. તો ભાગવતમાં તો બલરામજીનો જ ઉલ્લેખ છે. તો મહાપ્રભુજીએ ત્રિવિધ લીલા નામાવલીમાં એક ઉલ્લેખ કરેલો છે, પ્રહલાદ આદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ. તો એક ક્લેરિફિકેશન એવું પણ આવ્યું છે કે ભગવાને શા માટે અસુરને બલરામજી જોડે મરાયો. તો એવું કીધું છે કે આ જે અસુર છે ધનુકાસુર એ પૂર્વ જન્મમાં બલિરાજાનો છોકરો સાહસિક હતો અને 10,000 સ્ત્રીઓની સાથે મંદરાચલ પર્વત પર જઈ અને નાચગાન કરતો હતો. દુર્વાસાના તપસ્યામાં ભંગ થયો. દુર્વાસાએ શાપ આપ્યો કે સાલા ગધેડા જેવો થઈને સ્ત્રીઓને લઈને ફર્યા કરું છું કે છે, એટલે ગધેડો બની જાવ. તો એ સાહસિક હતો, એ જ આ ધનુકાસુર બન્યો. એક કથા ગર્ગ સંહિતામાં આપેલી છે. તો મહાપ્રભુજીએ લખ્યું છે કે ભગવાને તો પ્રહલાદને વચન આપેલું કે તમે અસુર જાતિના છો પણ મારો ભક્ત છું, પણ તમારા કુળમાં હું કોઈને મારીશ નહીં કે છે. તો પ્રહલાદનો વિરોચન થયું. વિરોચનનું બોલ્યું આપણે ગયા વખત થોડા વખત પહેલાં જોયું, ગયા અઠવાડિયે જોયું કે બલિને ભગવાને માતા આદિત્યએ કીધું તો બલિને મારવા ના પાડી, હું બલિને નહીં મારું કે છે. તને રાજ, તારા દીકરાને ઇન્દ્રને રાજ અપાઈ દઉં છું કે છું. વામન ભગવાને બલિને નથી માર્યો, એ આપણે જાણીએ છીએ. અને એ જ બલિનો પુત્ર બાનાસુરના 1000 હાથ હતા. ભગવાને 996 હાથ કાપી નાખ્યા. 4 હાથ રહી ગયા, કથા જો આગળ આવશે. 996 હાથ કાપી નાખ્યા, 4 હાથ બાકી રહી ગયા. એ શંકર ભગવાનનો ભક્ત હતો. શંકર ભગવાનની પાસે આવ્યા છે કે પ્રભુ આ મારો સેવક છે, એને મારશો નહીં કે છે. અને ભગવાન કહે મેં અમે પ્રહલાદને વચન આપેલું છે કે છે, એટલે અમે એને મારવાનું નથી કે છે. અને બાનાસુરની પુત્રી ઉષા અને ભગવાનનો પૌત્ર અનિરુદ્ધ, બેના લગ્ન થયેલા. જે બધી વાતો આપણે આવશે આગળ ઉત્તરાર્ધની અંદર છે. તો એને બી નથી માર્યો ભગવાને બાનાસુરને. અને એ જ બાનાસુરનો બીજો ભાઈ હતો સાહસિક. એ સાહસિક એટલે બલિનો પુત્ર થયો. તો ગમે તેમ તો પ્રહલાદ વંશો હતો અને એનો બીજો જન્મ એ હિરણ્યકાસુર, તોય ભગવાને નથી માર્યો. તો મહાપ્રભુજીએ નામ ત્રિવિધલા નામાવલીમાં પ્રકટ કર્યું કે પ્રહલાદ આદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ. ચલો હવે આગળનો શ્લોક જોઈએ. આસી વિષમ તમા ઇન્દ્રમ દમિત્વા વિમદમ વ્રત હૃદાત પ્રસયોદ્વાસ્ય યમુનામ ચક્રેશો નિર્વિશોદકામ. ભયંકર કાલી નાગનું દમન કરી એનું અભિમાન ભંગ કરી એને કાલીના ધરામાંથી બળજબરીથી બહાર કાઢી મૂક્યો. એને યમુનાજીના જળને વિષ રહિત કર્યું. હવે આ વાત આપણે 16મા અધ્યાયમાં આવી ગઈ છે કે ભગવાને કાલી નાગને નાથ્યો છે પણ માર્યો નથી. અહીંયા પણ એ જ વાત આવે છે કે કાલી નાગને કેમ માર્યો નથી? બીજા બધા અસુરને ભગવાન મારી નાખે છે, તો કાલી નાગને કેમ માર્યો નથી? તો એમાં પણ એ જ વસ્તુ છે કે ભગવાન એમ કહે છે કે ઇન્દ્રિયોને તમારે મારવાની નથી, પણ ઇન્દ્રિયોને સેવા માર્ગમાં વાળવાની છે. તો સવાલ એ આવ્યો છે કે ઇન્દ્રિયો જે આપણી ભગવાનને આપેલી છે એ બીજા બધા માર્ગોમાં શું છે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે. પુષ્ટિ માર્ગમાં ઇન્દ્રિય નિગ્રહ નથી. પુષ્ટિ માર્ગમાં કીધું
યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. તો જે ઇન્દ્રિયોનું ભગવત સેવામાં વિનિયોગ થઈ શકે તેમ ના હોય એનો જ તમે નિગ્રહ કરો. તો પુષ્ટિ માર્ગની આ એક અલગ લાક્ષણિકતા છે. ઇન્દ્રિયોને એવા જો ઇન્દ્રિયોનો રસની વાત આપણે દાનના પદોમાં જોઈએ તો ઇન્દ્રિયોમાં તો કામ શું છે કે રસ પીવાનું કામ છે. એ જ ઇન્દ્રિયોનો રસ તમે ભગવદ માર્ગમાં વાળી લો તો ભગવદ રસનું પાન એ ઇન્દ્રિયો કરશે. તો આ માર્ગ કેવો છે? રસાત્મક માર્ગ છે, શુષ્કતાનો માર્ગ નથી. હું આ વસ્તુ સત્સંગમાં અનેક વાર જણાવી ચૂક્યો છું કે માર્ગમાં શુષ્કતા હશે ને તો એનું સાચું રહસ્ય તમને નહીં ખ્યાલ આવે. ગોપીજીનો અને કૃષ્ણ એનો જે સંબંધ છે ને એ શુષ્કતાનો નથી, એ રસીલો સંબંધ છે, રસાત્મક સંબંધ છે. આ જ માર્ગમાં મહાન એની જે મજા છે, જે આનંદ છે એ આ જ છે. એટલે ઇન્દ્રિયોને સેવા માર્ગમાં ભગવદ માર્ગમાં અનુકૂળ કરી દો અને ભગવાનને જે વસ્તુ પ્રિય છે એ જે બધી વસ્તુઓ ભગવાનને અંગીકાર કરાવો. ઇન્દ્રિયોના માર્ગમાંથી ભગવદ રસ પ્રાપ્ત નહીં થઈ શકે. ઇન્દ્રિયોને ભગવદ રસની પ્રાપ્તિ કરાવવાની છે. સમુદ્રની અંદર મીઠાની પૂતળી જાય, કોઈ તરસ્યો હોય ને નદીના કિનારે જાય તો પાન કરશે તો એનો તરસ છીપશે ને આનંદ આવશે. પણ આખો અંદર ડૂબી જશે તો એને એ પાન કરવાનો આનંદ નહીં આવી શકે. એવી ઇન્દ્રિયોને પણ ભગવદ રસનું આપણે પાન કરવાનું છે, મારી નાખવાનું નથી. મારી નાખશો ને તો ઇન્દ્રિયોને રસ મળશે જ નહીં. તો એ વાત અહીંયા આપણને સમજાવવામાં મહાપુરુષજીએ કહ્યું છે કે કાલિય નાગનું દમન, કાલિય નાગનું મથન કર્યું છે, નિગ્રહ કર્યો છે, મારી નાખ્યું નથી. માટે મહાપુરુષજી વિશેષમાં એમ પણ કહે છે કે ખરેખર તો આ જે જમનાજીના ધરામાં કાલિય નાગ આવી અને જમનાજીનું જળને વિષવાળું બનાવી દીધું કે છે. તો હવે એ કામ ગરુડજી કરી શક્યા હોત, પણ ગરુડજીને સાપ હતો સોભરી મુનિનો, એટલે ગરુડજી અસહાય થઈ શક્યા. એટલે ગરુડજીને જે કરવું જોઈએ ગરુડજી પણ નથી કરી શક્યા. બીજી વસ્તુ એમ બતાવે છે મહાપુરુષજી, યમરાજાની બેન છે યમુનાજી, તો યમરાજાની નાની બેન છે. યમરાજા એ નાની બેનને વચન આપેલું છે કે તારા જળમાં જે પાન કરશે, સ્નાન કરશે એને હું કદી પણ યમનું તેડું નહીં આવવા દઉં. આપણે જે ભાઈબીજ આવે છે એનું મહત્વ છે, એમ દ્વિતીય કહે છે એને ભાઈબીજને. તો જે દિવસે ભાઈ બહેનો ભેગા થઈને સાથે જો તોબાળે જમુનાજીમાં ભાઈબીજના દિવસે સ્નાન કરે તો એને ભગવાનનું યમરાજાનું તેડું ક્યારેય ન આવે એમ કીધું. જેને યમનાષ્ટકમાં પણ આપણને એ વસ્તુ મહાપુરુષે સમજાવી છે કે ન જાતું યમ યાતના ભવતી તે પય પાંત યમોપી ભગીની સુતાન કથમુ હંટી દુષ્ટાન. આ શબ્દો તમે મહાપુરુષજીના કેવા સરસ બતાવ્યા છે આપણને. એમાં બે વસ્તુ આપણને બતાવવામાં આવી છે. એક તો પહેલાં યમુનાજીનું મહત્વ બતાવ્યું છે અને બીજું યમુનાજીમાં જે લોકોએ પાન કર્યું છે એનું મહત્વ સમજાવવામાં આવે છે. એટલે તો ઘણી વખત સત્સંગમાં વસ્તુ બતાવ્યું છે કે ભાઈ જે લોકોએ પોતાના છોકરાઓને એક વખત જીવનમાં યમુના પાન કરાવી દો, યમુનાજીનું પૂજન કરાવીને યમુના પાન કરાવી દો. તો આ તમારે હવે એ બતાવે છે અહીંયા કે યમરાજા પણ પોતાની બેનને વિષ રહિત કરી શક્યા નથી. ગરુડજીને જે કામ કરવું જોઈએ, યમરાજાને જે કામ કરવું જોઈએ ન કરી શક્યા, તાના ભગવાનને એ કામ, કૃષ્ણને એ કામ કરવાનો વારો આવે છે. તો વ્રજવાસીઓ અત્યારે યાદ કરી રહ્યા છે કે નંદરાયજીને કે આ તમારો જે છોકરો છે ને કે છે એને આ કાલિય નાગને કાઢી મૂક્યો એથી કે જે સમુદ્રમાં રમણીક દ્વીપમાં મોકલી દીધો અને યમુનાજીનું જળ કે છે આ વિષ રહિત કરી નાખ્યું. આપણે લોકો યમુનાજીને કે છે જલપાન કરી શકતા નહોતા, સ્નાન કરી શકતા નહોતા. તે બધા પ્રોબ્લેમ તમારા કનૈયાએ દૂર કર્યા છે કે તમારા. તો આવી રીતે ભગવાનની બધી અનેક લીલાઓનું વર્ણન કરતાં કરતાં
વ્રજવાસીઓ છેલ્લે નંદરાયજીને કહે છે, દુસ્તજ્યશ્ચાનુરાગોસ્મિન સર્વે સામનો વ્રજોકસામ નંદતે તનેસ્માસુ તસ્યાપી ઔત્તપિક કથમ. એટલે કહે છે કે હે નંદરાયજી, આ તમારા પુત્રો પર અમારો બધા વ્રજવાસીઓનો ત્યાગી ન શકાય એવો પ્રેમ છે, સ્નેહ છે. અને આ છોકરો જન્મથી જ અમારા બધા પર સ્નેહ રાખે છે. તો આ સમજણ નથી પડતી. આ વ્રજમાં તો આટલા બધા છોકરાઓ છે, તો આટલા બધા છોકરાઓ ઉપર અમારો પ્રેમ નથી. અને કૃષ્ણ પર અમારો પ્રેમ છે. એટલું જ નહીં, પણ કૃષ્ણ પણ અમને આટલો બધો પ્રેમ કરે છે. તો એનું કારણ શું કહે છે? તો હવે આપણે ગોવિંદ સ્વામીની ઉપજ છે, લોચન હિકો તારો વ્રજન, લોચન હિકો તારો, એ પદ આપણે શ્રવણ કરીએ તો વ્રજવાસીઓને, બધા વ્રજવાસીઓને આંખના કીકી સમાન આ કનૈયો છે. આજે સત્સંગમાં આ શ્લોકમાં જ શું કીધું કે અમારો બી પ્રેમ છે અને આ તમારો છોકરો અમને બધાને પ્રેમ કરે. આખા એ તો મનીષ યલુટ હરિકેલી ગોપીને કે કીધું ને મેં, તો એ બની સહજનું હરિકેલી ગોપીને કે વ્રજમાં પ્રેમની લૂંટ કરવા માટે જ આવ્યું છે. અને મેં તમને કીધું ને કે કળિયુગ જીવો છીએ આપણા જેવા, એને બોધપાઠ આપવાનો છે કે કૃષ્ણને પ્રેમ કરો. જો વ્રજવાસીઓએ પ્રેમ કર્યો છે તો વ્રજવાસીઓને તમે આગળ આવશે જ કે ગર્ગસંહિતા બતાવ્યું છે આખા ગોકુળવાસીઓને પ્રભુ ગોલોક 11 વર્ષ પ્રેમ કર્યું છે. ફક્ત પ્રેમ 11 વર્ષનો જ છે, પણ 11 વર્ષના પ્રેમના ફલસ્વરૂપે ગોકુળવાસીઓને ભગવાને બધાને પોતાનું પરમધામ ગોલોકધામ લઈ ગયા છે. તો મહાપ્રભુજી આ માર્ગ એટલે પ્રકટ કર્યું છે, તમે કૃષ્ણને પ્રેમ કરો બસ કે છે. બાકીની જવાબદારી કૃષ્ણ સોંપી દો કે તમારે ખાલી એક જ કામ કરવાનું છે, રાત દિવસ કૃષ્ણને પ્રેમ કરો બસ કે છે. એટલે એના પરથી આપણે પદ બને છે કે લોચન હિકો તારો વ્રજન, લોચન હિકો તારો. કીર્તન કુંજમાં આ પદ 1285 નંબરનું પદ છે. લોચન હિકો તારો વ્રજ જન, લોચન હિકો તારો, લોચન હિકો તારો વ્રજ જન, લોચન હિકો તારો વ્રજ જન, લોચન હિકો તારો. સુન જસમતિ તેરો પૂત સપૂતો, કુલ દીપક ઉજિયારો વ્રજ જન, લોચન હિકો તારો. ધેનુ ચરાવન જાત દૂરતબ, હોત ભવન યતિ ભારો, ગોસ સજીવન મૂર હમારો, ચિત ઉતજીન તારો વ્રજ જન, લોચન હિકો તારો. સાત દિવસ ગિરિરાજ ધર્યો કર, સાત વરસ કો બારો, ગોવિંદ પ્રભુ ચિરજીઓ રાની તેરો, સૂત ગોપવંશ રખવારો વ્રજ જન, લોચન હિકો તારો.
લોચન હી કો તારો વ્રજ જન લોચન હી કો તારો. વિષ્ણુ આ કીર્તન આપણે ધનાસી રાગમાં શ્રવણ કર્યું છે. આમાં ગોવિંદ સ્વામી આપણને એવું સમજાવે છે કે વ્રજવાસીઓ નંદરાયજીને કહે છે કે જશોદાજીને કહે છે કે વ્રજજન લોચન હિકો તારો. આ બધા વ્રજવાસીઓ માટે હે જશોદાજી, આ તમારો છોકરો તો આંખની કીકી જેવો છે કે છે અમારો કે છે. એટલો પ્રેમ અમે વ્રજવાસીઓ કૃષ્ણને કરીએ છીએ અને કૃષ્ણ અમને કરે છે. સુર્ણ જસોમતી તેરો પુત સપૂતો કુલ દીપક ઉજિયારો. હે માં, આ તારો પુત્ર તો સપુત્ર છે કે છે, સુપુત્ર છે કે છે. કુલ દીપક ઉજિયારો, આપણા આ વ્રજવાસીઓના કુલનો ઉજ્જવલ કરનારો દીપક છે કે છે. ધેનુ ચરાવત જાત દૂર તબ હોત ભવન અતિબારો. અરે તારો છોકરો જ્યારે ગાયો ચરાવવા માટે કે વાછડા ચરાવવા માટે આખો દાડો વનમાં જાય, આપણાથી દૂર જાય છે ને, તાને આ અમારું જે ઘર છે ને કે છે એ અમને ભારે લાગે છે. એટલે મીન્સ કે સૂનું સૂનું લાગે છે બધું કે છે. ગોકુળ આખું સૂનું સૂનું થઈ જાય છે ને સવારથી સાંજ સુધી વ્રજવાસીઓ રાહ જોઈને બેઠા હોય છે કે કૃષ્ણ પાછા ક્યારે પધારશે. ઘોષ સજીવન મૂર મારો છીન ઇત ઉતન તારો. એટલે કે છે કે આ ઘોષ એટલે ગામ, એ ગામનું અમારું જે જીવંત, આ ગામ જે ભગવાનના પ્રકટ થયા પછી આ ગામ એકદમ જીવંત થઈ ગયું છે અને એ જ અમારું મૂળ છે કે છે. અમારા જીવનનું મૂળ કે ગામનું મૂળ એ તારો કૃષ્ણ છે કે છે. છીત ઇત ઉતન તારો, એટલે કે છે કે હવે માં આ કન્યાને અમારાથી અમે દૂર કરીશ નહીં તો કહે છે કોઈ દિવસ કે છે. સાત દિવસ ગિરિરાજ ધર્યો કર 7 વર્ષ કો વારો. અરે તારો છોકરો 7 જ વર્ષનો છે અને 7 દિવસ સુધી પોતાના હાથ પર કર પર ગિરિરાજીને ધારણ કર્યા છે. ગોવિંદ પ્રભુ ચિરજીઓ રાણી તેરો સુત ગોપ વંશ રખવારો. ગોવિંદ સ્વામી કે છે વ્રજવાસીએ કીધું એ રાણી જશોદા મૈયા, તારો સૂત લોબુ ઘણું જીવે કે છે, કારણ કે આ તો આ ગોપોના વંશને રક્ષણ કરનારું છે. આજે ઇન્દ્રાની કોપથી બધું રક્ષણ કર્યું છે કે છે, તો ગોપ વંશ રખવારો કીધું છે કે છે. હવે અહીંયા આ આપણને મૂળ વાત એક જ છે કે કૃષ્ણના પ્રાકટ્યથી આખા વ્રજમાં એક નવી ચેતના પ્રકટ થઈ ગઈ છે અને દરેક વ્રજવાસીઓને કૃષ્ણએ પૂર્ણ પ્રેમ આપ્યો છે અને વ્રજવાસીઓ પણ કૃષ્ણને પૂર્ણ પ્રેમ કરે છે. તો એ જ વાત અહીંયા આપણને જાણવા મળે છે. મહાપ્રભુજી સુબોધજીમાં ઉદાહરણ આપતા કે છે કે ગુરુઓની પાસે ઘણા શિષ્યો શિક્ષણ લેવા માટે આવતા હોય, પરંતુ ગુરુ કોઈક શિષ્યને વધારે પડતું સ્નેહ. દાખલા તરીકે તો આપણે જાણીએ છીએ કે દ્રોણાચાર્યને પક્ષપાત હતો, તો અશ્વત્થામાના પણ નથી શીખવાડી વિદ્યા, પોતાના પુત્રને પણ નથી આપી, એટલે દ્રોણાચાર્ય અર્જુનને આપી હતી. સંપૂર્ણ વિદ્યાનું દાન એમને અર્જુનને કર્યું છે. તો ગુરુને પણ એવી રીતે કોઈક શિષ્ય પ્રત્યે પ્રેમ થઈ જતો હોય છે. આપણે પણ સમાજમાં જોઈએ છીએ કે આપણો છોકરો હોય એના ઘણા દોસ્તાર હોય, પણ કોઈક છોકરો હોય એનો દોસ્તાર એવો હોય જેના પર આપણને વધારે પડતો સ્નેહ થઈ જતો હોય છે. એનું કારણ છે કે કુદરતી વસ્તુ છે કે છે. આપણે પણ બધા અનેક લોકોના સંપર્કમાં આવતા હોઈએ, પણ ક્યાંક કોઈક માણસો સાથે આપણો સ્નેહ સંબંધ થઈ જતો હોય છે. એ બધું કુદરતી જ હોય છે કે છે. પણ એ બધામાં અહીંયા કૃષ્ણની વાત કેવી છે કે વ્રજમાં તો આટલા બધા બાળકો જન્મ્યા છે કે છે, પણ વ્રજવાસી કે છે અમારે કોઈ પણ બાળક પર આટલો બધો પ્રેમ નથી થયો જેટલો તમારો કનૈયો અમને બધાને વાલો છે. અને એ જ વસ્તુ કીર્તનમાં ગોવિંદ સ્વામી આપણને સમજાવી રહ્યા છે કે છે. તો કહે છે કે આ બાળક નંદરાયજીનો પુત્ર ના હોઈ શકે કે છે, કારણ કે આટલો બધો પ્રેમ અમે શું કરીએ એને કે છે. એટલે ક્યાંક આની પાછળનું કોઈક રહસ્ય છે કે છે કે અમે આટલા અમારું આ જે સ્નેહ છે કેવો છે,
દુસ્તજ્ય શબ્દ વાપર્યો છે કે આ બાળકનું જે સામર્થ્ય છે એના કારણે નહીં, પરંતુ આ બાળકને અમે કુદરતી રીતે જ દુસ્તજ્ય તજી ના શકાય એવો પ્રેમ કરીએ છીએ. પછી છેલ્લો શ્લોક, બધા જે શ્લોકો બધા કીધા છે એવો છેલ્લો શ્લોક આવ્યો છે. ક્વ સપ્તાહનો બાલ ક્વ મહાદ્રી વિદારણમ તતો નો જાતે શંકા વ્રજનાથ તવાત્મજે. એટલે કે છે કે વ્રજનાથ, ક્યાં 7 વર્ષની ઉંમરનું આ બાળક અને ક્યાં આવા મોટા પર્વતને ધારણ કરવું, એથી અમને શંકા થાય છે કે આ આપનો પુત્ર નથી. હવે અહીંયા વ્રજવાસીઓ પાછા કનૈયાના વખાણ કરે છે કે આટલું બધું સામર્થ્ય આ છોકરાઓ છે કે 7 વર્ષનો છોકરો અને આટલા મોટા પર્વતને ધારણ કરે છે. એટલે ગોપો કહે છે કે અમે નંદરાયજી તમારી પાસે એક જ વસ્તુ પૂછવા આવ્યા છીએ કે સાચે સાચું અમને કહો, બીજો આપનો પુત્ર ન હોય તો એને સામાન્ય બાળક સમજીને એની સામે સામાન્ય વર્તન કરવામાં અમે મોટો અપરાધ કરી રહ્યા છીએ. જો આપણો બાળક ન હોય, એ માનો કે નંદરાયજી કે ના મારો છોરો નથી, તો એનો અર્થ એવો થયો કે આ બાળક સામાન્ય બાળક છે. સામાન્ય બાળક સમજી અને અમે એને સામાન્ય માનીને વર્તન કરીએ તો અમારો મોટો અપરાધ થઈ જાય કે છે. તો અપરાધનું ફળ કોણ જાણે કેવું ભોગવવું પડશે. એટલે હવે અમારે વિચારવું પડશે કે આ પ્રાકૃત બાળક છે કે અપ્રાકૃત બાળક છે. અને જો એ આપણો જ પુત્ર હોય એમ તમે કહો કે ના મારો જ છોકરો છે, તો પછી અમે કૃતાર્થ થઈ ગયા છીએ કે અમારા વ્રજની અંદર એક આવા મહાન મહાપુરુષનો જન્મ થયો છે, જેમને બધા સંકટોમાંથી બહાર કાઢે છે. એટલે બંને ઓપ્શન આપે છે. તમારો પુત્ર હોય તોય શું થાય અને તમારો પુત્ર ના હોય તોય શું થાય. પણ વ્રજવાસીને ગભરાય, જો ખરેખર ભગવાનનો અવતાર હોય તો પછી આપણે એને સામાન્ય છોકરો સમજીને ઘણી વખત ધમકાવ્યો છે, ઘરને ચોરી કરતાં પકડ્યો છે, કાઢી મૂક્યો છે, તો તે તો બધું મોટો અપરાધ થઈ જાય અમારાથી કે છે. એ વસ્તુ આજે એમને ક્લિયર કરવી છે. તો પછી આગળ એમને હવે આ છોકરા સાથે કેવી રીતે વર્તન કરવું એ અમને સમજણ પડે. હવે એ લોકોને મનમાં ડર લાગ્યો કે ક્યાંક અમે કંઈક ભૂલ તો નથી કર્યા ને, એટલે તરત જ કૃષ્ણના પણ ગુણગાન ગાવાના ચાલુ કરી દીધા છે. અને એ વસ્તુ કૃષ્ણદાસનું ગઈકાલનું એક પદ હતું, જય જય લાલ ગોવર્ધનધારી, એવું કૃષ્ણદાસનું એક બીજું પદ આપણે શ્રવણ કરીએ. એવું જ પદ છે પણ ભાવ થોડો જુદો છે, રાગ બી માલવ છે. અને એ સુંદર પદની આજે આપણે રસવાદ માનીએ. જય જય લાલ ગોવર્ધનધારી, ગોવર્ધનધારી, ભક્તને કે સુખકારી. જય જય લાલ ગોવર્ધનધારી, ગોવર્ધનધારી, ભક્તને કે સુખકારી. જય 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 સત્રમુખ ભંજન, સત્રમુખ ભંજન. જય 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 ગોકુલ દુઃખ હારી. જય જય લાલ ગોવર્ધનધારી, ગોવર્ધનધારી, ભક્તને કે સુખકારી. જય જય જયતી જયતી જય જય ભુજબલ જલ વૃષ્ટિ નિવારી. જય જય કૃષ્ણ દાસ પ્રભુ, જય જય દાસ પ્રભુ, જય જય. જય જય લીલા લલિત વિહારી. જય જય લાલ ગોવર્ધનધારી, ગોવર્ધનધારી, ભક્તને કે સુખકારી. વૈષ્ણવ આ પદ આપે માલવ રાગમાં શ્રવણ કર્યું છે. અને ગઈકાલે જ આપણે કૃષ્ણદાસનું જ
અને આ જ ટાઈપનું માલવ રાગમાં પદ શ્રવણ કરેલું. તો બંનેમાં થોડીક વાત જુદી છે એટલે મેં ફરીથી એક બીજું પદ લીધું છે. તો અહીંયા કહે છે કે જય જય લાલ ગોવર્ધનધારી. ગઈકાલે બીજી વસ્તુ કીધી છે. તો હે ગોવર્ધનધારી, હે લાલા, તારું જય હો જોઈએ. કારણ કે વ્રજવાસીઓને એવું ખ્યાલ આવ્યો છે કે આ કદાચ અપ્રાકૃત બાળક છે. અમે પ્રાકૃત બાળક માનતા હતા, પણ અપ્રાકૃત બાળક છે. એટલે એના ગુણગાન ગાઈ અને પોતે જ આજ સુધીમાં એને સામાન્ય માનીને વર્તન કર્યું હોય તો ગુણગાન ગાવાથી શું થાય છે? બધા દોષો માફ થઈ જાય. ભક્તને કે સુખકારી. પ્રભુ તમે તો અહીંયા વ્રજમાં પ્રકટ થયું છે તો ભક્તોને સુખ આપવા માટે થાય છે. જય 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 શક્ર મખ ભંજન. પ્રભુ શક્ર એટલે ઇન્દ્ર, મખ એટલે યજ્ઞ. ઇન્દ્રના યજ્ઞનો તમે ભંગ કર્યો છે. તમારી જય હો, જય હો. આ દેવો પણ આવે છે જ્યારે ભગવાન કોઈ વિશિષ્ટ લીલા કરે છે. દેવો આવીને શું કરે છે? ઉપરથી જય હો, જય હો, જય હો કરે છે અને પુષ્પ વર્ષા કરે છે. અને ભગવાનના ગુણગાન ગાવા માટે પેલા ગંધર્વો આવીને નાચગાન કરે છે, અપ્સરાઓ નાચગાન કરે છે, ગંધર્વોનું એનું ગાન કરે છે ભગવાનના વખાણ કરતા. જય 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 ગોકુલ દુઃખહારી. પ્રભુ તમે પ્રકટ થયા છો ગોકુલમાં અમારા વ્રજવાસીના દુઃખ દૂર કરવા માટે. તો બધા જો પહેલાં કીધું સુખકારી, હવે કહે છે દુઃખહારી. તો દુઃખોને દૂર કરે છે એટલે સુખોને આપે છે. જય 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 જયતી જયતી જય જય. ભગવાનનો જય હો, જય હો, જય હો. એ જ વસ્તુ છે કહેજો. ભુજ બલ જલ વૃષ્ટિ નિવારી. તમારા ભુજ બલ, ભુજ બલ એટલે તમારા હસ્તના બળથી તમે આ મોટી આટલી બધી જળની વૃષ્ટિ થઈ છે 7 દિવસ સુધી, એ નિવારણ તમે તમારા હસ્તના બળથી કરેલું છે. જય જય કૃષ્ણદાસ પ્રભુ, જય જય. કૃષ્ણદાસ કહે છે એ પ્રભુ તમારી જય હો, જય હો. જય લીલા લલિત વિહારી. સુંદર વિહાર કરનારા પ્રભુ તમે અનેક પ્રકારની લીલાઓ કરો છો કે જે લીલા વિહારી છે, લલિત વિહારી છે પ્રભુ આપણા. ભગવાન ગાયોને પાછળ ફરે છે અને વિહાર કરે છે. રાધા વિહારી છે પ્રભુ, લીલા વિહારી છે. પણ એક ભગવાનનું કામ એક જ છે, વિહાર કરવાનું છે. તો વૈષ્ણવ આ એક પદ આપણે શ્રવણ કર્યું. પાછું આપણે હવે જઈએ છીએ તો વ્રજવાસીઓએ 10 શ્લોકમાં ભગવાનના પરાક્રમોની વાત નંદરાયજીને શ્રવણ કરાવી અને છેલ્લે તો એક જ પ્રશ્ન પૂછ્યો છે, હવે નંદરાયજી સાચું કોણ? આ બાળક કોણ છે? છેલ્લા શ્લોકમાં એમને મહાપૂજ્ય સુબોધજીમાં ક્લિયર કર્યું છે કે જો એ તમારું જ બાળક હોય તો પછી આપણે વ્રજવાસીઓ આપણે કૃતાર્થ થઈ ગયા છીએ કે આપણા વ્રજમાં આવા એક મહાન બાળકનો જન્મ થયો. અને જો તમારું બાળક ન હોય અને ક્યાંકથી આવી ગયેલું હોય તો પછી અમને ખબર પડે કે અમે જે દોષો કર્યા છે એ દોષોની માફી માગી અને નવે સત્ય અમે દોષો ના કરીએ એની પૂરી પ્રિકોશન લઈએ. એટલે તમે અમને સાચું કહી દો બસ કહે છે. ઉપમા વાત આટલી છે. શંકા કુશંકા કરતાં વધારે તો મહાપુરુષજીએ સુબોધનીજીમાં આ વસ્તુ ક્લિયર કરી. હવે નંદરાયજી શું જવાબ પછી જોઈએ. હવે ભાગવતમાં નંદરાયજીએ જે જવાબ આપ્યો છે એની અંદર ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર વખતે જે 7 શ્લોકો બોલ્યા છે એ બેઠા અત્યારે નંદરાયજી વ્રજવાસીઓને જે સમજાવે છે એ નંદરાયજીનો જવાબ અત્યારે 9 શ્લોકોમાં છે. 15 થી 23 એટલે કે 9 શ્લોકોમાં નંદરાયજી વ્રજવાસીઓને એમના પ્રશ્નોનો જવાબ આપે છે. પણ એ 9 શ્લોકો જે નંદરાયજી બોલે છે એમાં 7 શ્લોકો તો ગર્ગાચાર્યજીના બેઠા બોલે છે. ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર વખતે પધાર્યા હતા ત્યારે કૃષ્ણનું મહાત્મ્ય સમજાવ્યું હતું. આ કૃષ્ણ કોણ છે? તો એ વખતે નંદરાય ગર્ગાચાર્યજી કીધું તાન્યમ વેદ નો જના. એમાં શબ્દો નંદરાયજી વાપર્યા હતા. આ કૃષ્ણ કોણ છે? તાન્યમ વેદ. તાન્યહમ એટલે એ હું જાણું છું. ગર્ગાચાર્યજી કહે છે હું જાણું છું કે છે. નો જના લોકો જાણતા નથી, કોઈ જાણતું નથી. બીજું હું જાણું છું આ કોણ છે કે આ બાળક કોણ. અને એ શબ્દો વાપર્યા છે ગર્ગાચાર્યજીએ. નંદરાયજીને યાદ રહી ગયું છે બધું અને બેઠા 7 શ્લોકો બોલે છે. ફરીથી આપણે રિપીટ કરીએ છીએ. આપણે 8મા સ્કંદ 10મા સ્કંદના 8મા અધ્યાયમાં
આ નામકરણ સંસ્કાર લીલા આવી ગઈ હતી તે વખતે આ 7 શ્લોકો જે ગર્ગાચાર્યજી કીધા છે એની મહાપ્રભુજીએ બહુ વિસ્તૃત સુબોધનીજી પણ કહી હતી. એ બધાનું રસપાન આપણે કર્યું છે. એટલે આજે આપણે 7 શ્લોકોનું બહુ ટૂંકી જ વાત કરીશું. સુબોધિનીજીની વાતો તો બધી પહેલાં આપણે કરી દીધેલી છે. ફક્ત નામનું મહત્વ આવશે તે કે થોડીક વિશેષ વાત કરીશ, બાકી ટૂંકું નિરૂપણ કરું છું. નંદ ઉવાચ શ્રુતાંબે મચો ગોપા વ્યતુ સંકાચવો અર્ભકે એનમ કુમારમ ઉદ્દિશ્ય ગર્ગો મે યદુવાચ. નંદરાયજી કહે છે, ગોપો મારું વચન સાંભળો, જેથી આ બાળક મારો પુત્ર છે કે નહીં એની તમારી શંકા દૂર થઈ જઈ શકે છે. હું તમને એના વિશે ગર્ગાચાર્યજીએ મને જે કહ્યું હતું એ હું કહું છું. પણ નંદરાયજી કહે છે, મને એ ખબર નથી કે ગર્ગાચાર્યજી આ વાત કેવી રીતે જાણતા, કે ગર્ગાચાર્યજી પોતે કીધું છે તાન્યમ વેદ નો જના, હું એ બધું જાણું છું પણ લોકો જાણતા નથી કે છે. તો નંદરાયજી કહે છે ગર્ગાચાર્યજીને કેવી રીતે ખબર પડી, એ મને ખબર નથી. પણ ગર્ગાચાર્યજી તમને ખબર છે કે ગર્ગાચાર્યજી બહુ મોટા જ્યોતિષી હતા અને આપણા ત્યાં પદોમાં પણ ગર્ગાચાર્યજી જે ભગવાનની કુંડલી કાઢી છે એનું સુરદાસજીએ વર્ણન કરેલું છે, કુંડલીનું વર્ણન. એટલે ગર્ગાચાર્યજીએ જ ભવિષ્ય ભાગ કીધું બધું. હવે લખે છે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કે નંદરાયજી તો ગર્ગાચાર્યજીના વચન મુજબ એમ જ માને છે કે કોઈ મહાપુરુષ મારે ત્યાં પ્રકટ. એટલે ગર્ગાચાર્યજી કે કોઈ મહાપુરુષ છે તમારે ત્યાં, ભગવાનનો અવતાર છે એવું નથી કીધું, પણ કોઈ મહાપુરુષ છે. ભગવાનનો અવતાર કોઈ પણ સમય ક્યાંય પણ થાય, એમ મારે ત્યાં પણ ભગવાને અવતાર લીધો છે એટલે પુત્ર રૂપે સંબંધ છે કે છે. અને મહાત્મ્ય પણ એનું એ પ્રકારનું, કૃષ્ણનું મહાત્મ્ય પણ એ પ્રકાર ઉચિત છે કે છે. માટે ગર્ગાચાર્યજીએ જે કહ્યું હતું એ હું તમને કેવું છું તે તમે સાંભળો કે છે. નંદરાયજી કહે છે કે ગોપો, તમે વિચાર કરવામાં સમર્થ નથી, માટે તમે બધા મારા વચનો સાંભળો કે છે. જેથી મારો બાળક, આ બાળક મારો પુત્ર છે કે નહીં એ તમે હવે નક્કી કરી દેજો કે છે. ગોપો કહે છે પણ તમે જે વચનો કહો છો એનું પ્રમાણ શું? તો એ કહે છે કે આ હું તમને મારા ઘરનું કશું કહેતો નથી. હું જે કહું છું એ ગર્ગાચાર્ય જે કહ્યું હતું એ જ હું તમને કહું છું. અને તમે જાણો છો હું અસત્ય બોલતો નથી. તો કહે છે કે જ્યારે આ કુમાર બાળક હતો ત્યારે ગર્ગાચાર્યજીએ મને બોધ આપવા માટે જે કહ્યું હતું તે જ હું તમને કહું છું કે છે. એમ કરી અને ગર્ગાચાર્યજીના બેઠા 7 શ્લોકો હવે પછી કહેવામાં આવે છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં આવું ટૂંકું નિરૂપણ કર્યું છે, પણ ગુસાઈજીએ વિવરણમાં ટિપ્પણીમાં એવું કહ્યું છે કે આ બાળક નંદજીના શરીરમાંથી ઉત્પન્ન થયેલો ન હોવાથી એ નંદજીનો પુત્ર નથી એ સિદ્ધાંત કોઈ કદાચ આપે, પણ આવો મારો પુત્ર છે એવી બુદ્ધિ ભગવાને લીલા માટે નંદરાયજીને કરી હતી. પણ જ્યારે નંદ મહોત્સવના શ્લોકો આપણે બોલીએ છીએ એમાં નંદ સ્વાત્મિક ઉત્પન્ને જાતા આળદો મના એવા શબ્દો મૂકેલા જ છે વ્યાસ મહર્ષિએ. અને સ્વા આત્મ જ નંદજીના આત્મજ એટલે પુત્ર, સ્વ એટલે પોતાનો પુત્ર છે. તો એ તો વ્યાસ મહર્ષિ સુખદેવજી જ બોલે છે. પછી નંદરાયજીનો પુત્ર નથી એવી વાતનો કોઈ ક્વેશ્ચન, કોઈ શંકા કરતો હોય તો વાત તો ઉડી જ જાય છે. કારણ કે નંદરાયજીનો પુત્ર છે એ વસ્તુ તો બતાવવામાં આવેલી જ છે. જાણીતી વાત એવી છે કે ભાઈ વસુદેવનો પુત્ર છે, પરંતુ નંદરાયજીનો પુત્ર છે એ વાત નંદ મહોત્સવના પહેલા શ્લોકમાં જ બોલવામાં આવે છે. એટલે છે કે ભગવાને સ્વયં લીલા માટે નંદરાયજીનું પુત્રત્વ સ્વીકાર્યું છે. ભગવાને નંદરાયજીનું પુત્રત્વ સ્વીકાર્યું એ શું ઉચિત છે એવી શંકા થાય તો કે છે ભગવાને નંદરાયજીનું પુત્રત્વ સ્વીકાર્યું એનું કારણ છે કે ભગવાન અદ્ભુત કર્મા છે. એટલે મહાપુરુષજીએ એ થિયરી પણ આપણને આપી છે કે નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા આલોદો માનામાં, તો એટલા માટે કીધેલું છે કે ભગવાનનું પ્રાકટ્ય મથુરાના કારાગૃહમાં થયું અને જે ચતુર્વ્યૂહ છે એમાંથી 3 વ્યૂહનું પ્રાકટ્ય થયું. અને વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય જે આ વ્રજમાં પ્રેમ લીલાનું પ્રાકટ્ય કરવાનું છે એ વાસુદેવ લીલાનું કામ છે. તો એ કામ કોણે કર્યું છે? આ કૃષ્ણના જશોદાના કુકે જે કૃષ્ણ પ્રગટ્યા છે એ વાસુદેવ વ્યૂહે છે.
સંકર્ષણ વ્યૂહ, પ્રદ્યુમ્ન વ્યૂહ અને અનિરુદ્ધનું વ્યૂહ એ બધાનું પ્રાકટ્ય ત્યાં થયેલું છે મથુરાના કારાગૃહમાં. જ્યારે વસુદેવજી જ્યાં મૂકી ગયા બાળકને અને 4 વ્યૂહ ભેગા થઈ ગયેલા છે. ભગવાને 11 વર્ષ જે લીલાઓ કરી પછી જ્યારે અક્રૂરજી લેવા આવ્યા ત્યારે એ મથુરાના કારાગૃહનું જે પ્રાકટ્ય થયું હતું એ જ સ્વરૂપ લઈ ગયા છે. યશોદાના કુખે જે પ્રખ્યાત હતા કૃષ્ણ એ તો ત્યાં જ એને કીધું જ એટલું તો કે વંદરાવણમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ, એ ભગવાને સ્પષ્ટ વચનો પોતાના આપે. ભગવાનનું વચન તો ખોટું હોય જ નહીં કોઈ સંજોગોમાં. એટલે એ બધી વસ્તુ બતાવે છે કે જશોદાજીના કુકે પણ કૃષ્ણનું પ્રાકટ્ય થયેલું છે. અને એટલે અહીંયા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એનો અદ્ભુત કર્મા શબ્દનો પ્રયોગ કર્યો છે કે આ ભગવાનની બધી વાતો અદ્ભુત છે કે તમે લૌકિક બુદ્ધિથી વિચારશો ને તો આનો તમે તાગ મેળવી શકશો નહીં કે છે. હવે મહાપ્રભુજી નંદરાયજી 7 શ્લોકો હવે જે બોલે છે એ 7 શ્લોકો બેઠા ગર્ગાચાર્યજી કીધેલા એ જ બોલે છે. ફક્ત ફરક એટલો જ છે કે ક્યાંક 7મા શ્લોકની અંદર પહેલો શ્લોક અને 7મા શ્લોકમાં એક શબ્દનો ફરક પડે છે, પણ અર્થઘટન એનું એ જ રહેશે. એટલે શબ્દ થોડો બદલાય પણ અર્થઘટન બદલાતું નથી. દાખલા તરીકે પહેલો શ્લોક છે વર્ણાસ્ત્ર કિલાસ્યાસન ગૃણતોનું યુગમતનું શુક્લો રક્ત સદા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગત. હવે અહીંયા જે વર્ણાસ્ત્ર શબ્દ છે ને એટલે એના માટે તગાડે ગર્ગાચાર્યજીનો જે 8મો અધ્યાય આવે એમાં શું કીધું આસન વર્ણાસ્ત્રયસ્ય એવા શબ્દોનો પ્રયોગ. બાકી અર્થઘટન બંનેનું સરખું છે. અર્થઘટન 8મા અધ્યાયમાં તમે જુઓ કે અહીંયા જુઓ તો એનો છે યુગે યુગે અવતાર ધારણ કરતા આ બાળકના દેહ શ્વેત, રાતો અને પીળો એમ 3 વર્ણ થઈ ગયા. એ વાત પ્રસિદ્ધ છે અને હાલમાં એ કૃષ્ણ વર્ણને પ્રાપ્ત થયો છે. આ બાળક છે એ અલગ અલગ સમયે અલગ અલગ યુગોમાં પ્રકટ થાય છે. એટલે અહીંયા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ભાઈ એનો જ્યારે સતયુગ થયો છે ત્યારે એનો વર્ણ કેવો હતો તો શ્વેત રંગનો હતો. ત્રેતાની અંદર આ બાળક પ્રકટ થયું ત્યારે એનો લાલ રંગ હતો. અને આપણે પ્રશ્નોત્તરીમાં પણ આ બતાવી ગઈ છે. અને દ્વાપર યુગમાં આ બાળક પ્રકટ થયું ત્યારે એનો રંગ હતો પીળો કે છે. અને અત્યારે કળિયુગમાં એટલે કે દ્વાપરના અંતમાં એટલે કળિયુગની સ્ટાર્ટિંગમાં આ બાળકે જન્મ લીધો છે ત્યારે એનો અર્થ જન્મ છે કૃષ્ણ વર્ણને પ્રાપ્ત થયો છે. એટલે અહીંયા બતાવવામાં આવે છે કે હકીકતમાં આ કૃષ્ણ શ્યામ નથી પણ મધ્યાહન સમયે સૂર્યના તેજોમંડળના મધ્યમાં દેખાતા કૃષ્ણ વર્ણ જેવો આ બાળકનો વર્ણ છે. હવે આ કૃષ્ણ શબ્દનો અહીંયા કૃષ્ણતામ ગત કીધું છે. એ કૃષ્ણ શબ્દના અનેક અર્થો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આપવામાં આવેલા છે અને બધા આપણે જ્યારે પ્રથમ સ્કંદના નામો જોતા હતા ત્યારે મેં બધા આખું બહુ જ ડિટેલ્સમાં એ કૃષ્ણ નામોનો અર્થ કરીને બતાવેલ હતો. પણ સામાન્ય અર્થ ગુસાઈજીએ જે શ્રી કૃષ્ણ શરણમમ મંત્રનું નિરૂપણ કર્યું છે એમાં સામાન્ય અર્થ કૃષ્ણનો થાય છે સદાનંદ. સામાન્ય આપણા માટે સદાનંદ સંપૂર્ણપણે સદાનંદ છે. ભગવાન આનંદ છે બસ. તો વૈષ્ણવ અહીંયા આપણો સત્સંગ આજે પૂરો કરીએ છીએ. કાલે રાત્રે 8 વાગે પાછા આપણે મળીશું. ત્યાં ગર્ગાચાર્યજીના બાકીના શ્લોકોનું આપણે શ્રવણ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોખલેશ. પ્રીતિબેન જય શ્રી ગોખલેશ.